અને હવે નજર કરીશું સ્પીડ ન્યૂઝ ઉપર। અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ અહીંયા હાજર રહેવાના છે। લીગલ સેલના સભ્યોને આચારસંહિતા સાથે જોડાયેલી વ્યક્તિ હાજરી આપશે। ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દે આચારસંહિતાનો અમલ કઈ રીતે કરવો તે મુખ્ય એજન્ડા રહેશે। વલસાડ ભાજપમાં અસંતોષ જોવા મળ્યો છે। કેસી પટેલના ભાઈ ડીસી પટેલ નારાજ થયા છે। સમાજ કહેશે તો કોંગ્રેસમાંથી ચૂંટણી લડીશ તેવું ડીસી પટેલે જણાવ્યું છે। કેસી પટેલને ભાજપમાંથી ટિકિટ મળી છે। અમરેલી બેઠક માટે કોંગ્રેસમાં ખેંચતાણ થઈ છે, જેની કોંગ્રેસના 3 ધારાસભ્યોએ દિલ્હી દરબારમાં તે માટે પહોંચ્યા છે। ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા, પ્રતાપ દુધાત અને વિરજી ઠુમર પણ દિલ્હીમાં પહોંચ્યા છે। લોકસભા જીતવા કોંગ્રેસ પાટીદારના સહારે મહત્તમ બેઠક પર પાટીદાર ઉમેદવારોને તક આપશે। સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં પાટીદારોનો દબદબો છે, જેથી અમદાવાદ પૂર્વ પર હિમાંશુ પટેલનું નામ ચર્ચામાં છે। અમરેલીમાં પ્રતાપ દુધાત અને મનુ કુટડિયાનું નામ ચર્ચામાં છે। મહેસાણામાં કોળી પાટીદાર આગેવાન જીએમ પટેલ, એજે પટેલ અને કિરીટ પટેલનું નામ ચર્ચામાં છે। રાજકોટ લલિત કગથરા, હિતેશ વોરાનું નામ ચર્ચામાં છે, ત્યારે શિવરાજ પટેલ અને પોરબંદરથી લલિત વસુયાનું નામ ચર્ચામાં છે। વલસાડ લોકસભા સીટ ઉપર કોંગ્રેસ મનોમંથન કરી રહી છે। આ બાબતે પ્રભારી રાજીવ સાતવ સાથે અનંત પટેલ દિલ્હીમાં બેઠક યોજી। બંને વચ્ચે 2 કલાક સુધી બેઠક ચાલી। ધારાસભ્ય અનંત પટેલને વલસાડ બેઠકથી ટિકિટ મળી શકે છે। અનંત પટેલ આદિવાસી સમાજ તેમજ યુવાનોના માનીતા નેતા છે। તો જૂનાગઢ અને આણંદ બેઠક માટે ભાજપમાં અવઢવ છે। જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં વાંધો છે, તો જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી પોતાના પરિવારના સદસ્યને ટિકિટ આપવાની માંગ કરી રહ્યા છે। તો આ તરફ આણંદ બેઠક ઉપર સાંસદને રિપીટ કરવા મામલે અવઢવ છે। છેલ્લી ઘડીએ કોઈ નવું નામ સામે આવી શકે છે। ગુજરાત એનસીપી પાર્ટી શંકરસિંહ વાઘેલાને ગાંધીનગરથી ચૂંટણી લડાવવાના મૂડમાં છે। આ બાબતે પાર્ટી હાઈકમાન્ડને રજૂઆત પણ કરી છે। ભાજપના બાકી 10 ઉમેદવારોની જાહેરાતને લઈને વિલંબ છે। પાટણ, બનાસકાંઠા અને મહેસાણાનું કોગળું ઉકેલવા માટે મથામણ ચાલી રહી છે। ત્રણેય લોકસભા બેઠક ઉપર સાંસદો બદલાય તેવી શક્યતાઓ છે। પાટણ અને બનાસકાંઠામાં સરકારના મંત્રીઓના નામ આગળ છે। સુરેન્દ્રનગર ભાજપમાં ભડકાના એંધાણ છે। સાંસદ દેવજી ફતેપુરા કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા। ટિકિટ ન મળતા નારાજ થયા છે દેવજી ફતેપુરા। દેવજી ફતેપુરાની હળવદ કોંગ્રેસમાંથી ટિકિટ માટે લોબિંગની શરૂઆત થઈ ગઈ છે। કોંગ્રેસના મોટા ગજાના નેતાઓની હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર કોંગ્રેસના કોળી સમાજના નેતા દેવજીભાઈના સંપર્કમાં છે। સાંસદ દર્શના જરદોશનું પત્તું કપાય અને સામાજિક આગેવાન મહેશ સવાણીને ટિકિટ અપાય તેવી સંભાવના છે। પીપી સવાણી ગ્રુપ સાથે તેઓ જોડાયેલા છે। મહેશ સવાણી પાટીદાર આંદોલન સમયે મધ્યસ્થી હતા। યુવરાજ પટેલ રાજકોટથી લોકસભાની ચૂંટણી લડશે તેવી અટકળો પર હવે પૂર્ણવિરામ આવી ગયું છે। ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે સામાજિક અને પારિવારિક કારણોસર ચૂંટણી નહીં લડવાની વાત કરી છે। તો મહત્વનું છે કે શિવરાજ પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડે તેવા બેનર્સ લાગ્યા છે। ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની જાહેરાત બાદ કોંગ્રેસના ઉમેદવારના નામને લઈ હલચલ તેજ બની છે। કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ અમિત શાહની સામે પાટીદાર ઉમેદવારની ટિકિટ આપવાની માંગ કરી છે। કોંગ્રેસમાં ઉમેદવાર તરીકે ક્ષત્રિય અને ગાંધીનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય સીજે ચાવડાને ટિકિટ આપવાનું ચર્ચાઈ રહ્યું છે, પરંતુ તેની સત્તાવાર જાહેરાત બાકી છે। એટલે સીજે ચાવડાને બદલે પાટીદાર આગેવાનને ટિકિટ આપવાની માંગ કરાઈ છે। સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ સારંગપુર હનુમાન મંદિરે અને પ્રમુખ સ્વામીની સમાધિના દર્શન કર્યા। દર્શન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા। ઠેર ઠેર લોકોએ તેમનું સ્વાગત કર્યું। સુરતના બારડોલીમાં ભાજપના વિજય સંકલ્પ કાર્યકર્તા સંમેલન યોજાયું। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંમેલનમાં ભાગ લીધો। તો આ સાથે જ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, કેબિનેટ મંત્રી ગણપત વસાવા સહિતના મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા। અરવલ્લીમાં ઠાકોર સેનાના પ્રમુખે નારાજગી દર્શાવી છે। પ્રમુખ સંજયજી ઠાકોરની નારાજગીનો વિડીયો વાયરલ થયો છે। કોંગ્રેસમાં ઠાકોર સેનાની અવગણનાથી રોષ છે। સાબરકાંઠા લોકસભા માટે ઠાકોર સેના સાથે સંકલનનો અભાવ છે। સંકલન કે અભિપ્રાય નહીં મંગાય તો બહિષ્કારની ચીમકી ઠાકોર સેનાના વ્યક્તિને ઉમેદવાર બનાવવા માંગ કરાઈ છે।
સુરતના કાપોદ્રા પોલીસ મથક ઉપર લોકોએ ધરણા કરીને ન્યાય માટે માંગ કરી છે. ધૂળેટીના દિવસે યુવાનની હત્યા કરાઈ હતી, જેના હત્યારાઓ હજુ સુધી ન મળતા અહીંયા લોકોએ ધરણા કર્યા છે. તો આ સાથે ચૂંટણી સુધી આરોપી નહીં ઝડપાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી ક્લોરેક્સ શાળામાં વાલીઓ ધરણા પર બેઠા છે. ફીને લઈ અને વિદ્યાર્થીઓનું રિઝલ્ટ અચકાવતા વાલીઓ લડી લેવાના મૂડમાં છે. વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચેના હોબાળાની જાણ થતાં જ પોલીસે શાળાએ પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વાલીઓ શાળામાંથી જ રિઝલ્ટ લેવાની ઉગ્ર માંગ સાથે શાળામાં જ ધરણા પર ઉતર્યા. માંગરોળના પાલોદ ગામમાં ખાંડસરી નજીક આવેલી દાલ મિલમાં આગ લાગી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું. એક ફાયર ફાઇટર અને પાલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા. જામનગરમાં સ્વાઇન ફ્લૂના કારણે દ્વારકાના યુવાનનું મોત થયું છે. ચાલુ વર્ષે જામનગરમાં સ્વાઇન ફ્લૂથી 23 લોકોના મોત થયા છે, જ્યારે સ્વાઇન ફ્લૂના 10 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જામનગરમાં આઈપીએલની T20 ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાતો હતો, જે એલસીબીએ ઝડપી પાડ્યો છે. કામદાર કોલોની વિસ્તારમાં કપડાની દુકાનમાંથી આ સટ્ટો રમાતો હતો. સેશન તેમજ મેચની હાર-જીત પર અહીંયા સટ્ટો રમાડાતો હતો. 2 સટ્ટોડિયાઓ અને ટીવી, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. હરિયાણાની ડાન્સર સપના ચૌધરીએ કોંગ્રેસમાં જોડાવાની વાતને નકાર્યા બાદ બીજેપી સાંસદ મનોજ તિવારી સાથે મુલાકાત કરી. જોકે સપના ચૌધરીએ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરતા કહ્યું કે તે બીજેપીના સંપર્કમાં છે. એટલું જ નહીં, સપના ચૌધરીએ ભાજપના સાંસદ મનોજ તિવારી સાથેની તસવીર પણ શેર કરી. તો પૂર્વ અભિનેત્રી જયા પ્રદા ભાજપમાં જોડાય તેવી શક્યતા. જયા પ્રદા આઝમ ખાનની વિરુદ્ધમાં રામપુરથી ચૂંટણી લડી શકે છે. ભાજપના ઉમેદવાર હેમા માલિનીએ મથુરામાં બાંકે બિહારીના મંદિરમાં દર્શન કરીને પૂજા અર્ચના કરી. હેમા માલિનીની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ મંદિરમાં પૂજા અર્ચના કરી. ચંદીગઢ એરબેઝ ઉપર આઈએએફમાં 4 ચિનુક હેલિકોપ્ટર સામેલ થયા છે. ચિનુક હેલિકોપ્ટર એડવાન્સ્ડ મલ્ટી મિશન અને વર્ટિકલ લિફ્ટ પ્લેટફોર્મ હેલિકોપ્ટર છે. ભારતે 15 ચિનુક હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો છે. ગુપ્ત એજન્સીઓને ઇનપુટ્સ મળ્યા છે. આતંકીઓ ફરી પુલવામા જેવું ષડયંત્ર રચી રહ્યા હોવાના ઇનપુટ્સ છે. જૈશના 3 આતંકીઓની આ મામલે ધરપકડ કરાઈ છે. આતંકીઓની કારમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક મળી આવ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં CWCની બેઠક યોજાશે. તો બોટ યાત્રા બાદ પ્રિયંકા ગાંધી રેલ યાત્રા યોજશે. કેફિયત એક્સપ્રેસમાં દિલ્હીથી ટ્રેનમાં પહોંચી અયોધ્યા અને 2 જગ્યા પર સભા સંબોધશે. પ્રિયંકા ગાંધી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રોડ શોમાં ભાગ લેશે. અયોધ્યા બાદ અમેઠી જવા રવાના થશે. દિલ્હીમાં આપ અને કોંગ્રેસના ગઠબંધન પર આજે નિર્ણય લેવાશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગઠબંધન અંગે ચર્ચા કરશે. પ્રદેશ અધ્યક્ષ શીલા દીક્ષિત સહિત દિગ્ગજો સાથે ચર્ચા કરશે, ત્યારબાદ નિર્ણય લેશે. લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. ભાજપમાંથી હેમા માલિની મથુરા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ રહેશે હાજર. 11 એપ્રિલે 20 રાજ્યોમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. 20 રાજ્યોની 91 બેઠક માટે મતદાન થશે. નીતિન ગડકરી, હેમા માલિની, રાજ બબ્બર, જનરલ VK સિંહ પોતાની ઉમેદવારી નોંધાવશે. તો તરફ દાઉદના પૂર્વ સહયોગી શકીલ શેખનું નિધન થયું છે. મુંબઈની જસલોક હોસ્પિટલમાં હૃદયની બીમારીના કારણે શકીલ શેખનું નિધન થયું છે. સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકના અધ્યાદેશને પડકારતી અરજી ફગાવી છે. કેરળના જમિયત ઉલેમા સંગઠને સુપ્રીમ કોર્ટમાં ટ્રિપલ તલાકને પડકારતી અરજી દાખલ કરાવી હતી. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને મુલાયમસિંહના આવકથી વધારે સંપત્તિ અંગેના કેસને લઈ સુપ્રીમ કોર્ટે CBIની નોટિસ ફટકારી છે. કોર્ટે CBIને 2 સપ્તાહમાં તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો છે. ભાજપે દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર નટુ પટેલને ટિકિટ આપતા ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચા સમિતિના સચિવ પદેથી અંકિતા પટેલે રાજીનામું આપ્યું છે. અંકિતા પટેલે ભાજપના સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે.
દાદરાનગર હવેલીમાં સામાજિક કાર્યકર તરીકે અંકિતા પટેલનું મોટું નામ છે. ચર્ચા એવી હતી કે ભાજપ અંકિતા પટેલને લોકસભા લડાવશે, પરંતુ તેવું ન થયું. મહારાષ્ટ્રના પાલઘરના તોરગના ઘાટ પાસે સુરતની ખાનગી બસને અકસ્માત નડ્યો. અકસ્માતમાં 6 લોકોના મોત થયા તો 40 લોકો ઇજાગ્રસ્ત થયા. નાસિકથી ત્રંબક દર્શન કરીને પરત ફરતા સમયે અકસ્માત થયો. તમામ મુસાફરો સુરતના બોલવાડ અને અડાજણ વિસ્તારના છે. નાસિક, ત્રંબકેશ્વર અને શિરડીના પ્રવાસે આ મુસાફરો ગયા હતા. કોંગ્રેસે 10 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. બિહારની 3, જમ્મુ કાશ્મીરની, કર્ણાટકની અને તમિલનાડુની 1 બેઠક તો મહારાષ્ટ્રની 4 બેઠકો પર ઉમેદવારો જાહેર કરાયા છે. તમિલનાડુના શિવગંગાથી કાર્તિ ચિદમ્બરમને ટિકિટ અપાઈ, ત્યારે હિંગોલીની ટિકિટ રાજીવ સાતવને બદલે સુભાષ વાનખેડેને અપાઈ. ગાયક સપના ચૌધરીએ કોંગ્રેસમાં જોડાવાની વાતને લઈને ઘટસ્ફોટ કરતા કહ્યું, મીડિયા સામે આવેલી મારી તસવીર જૂની છે. સપના ચૌધરીએ ચૂંટણી લડવાનો ઇનકાર કરવા સાથે કહ્યું કે હું કોંગ્રેસમાં નથી જોડાઈ અને ભવિષ્યમાં પણ કોંગ્રેસમાં જોડાવાની કોઈ યોજના નથી. તો હવે સપના તેના નિવેદન ઉપર ફસાઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસે સપના ચૌધરી વિરુદ્ધ રજૂ કર્યા છે પુરાવા. સપના ચૌધરીએ કોંગ્રેસનું સભ્યપદ લીધું અને તેના પર હસ્તાક્ષર કર્યા હોવાનો કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાઠીએ દાવો કર્યો છે. માત્ર સપના ચૌધરી જ નહીં, તેની બહેન શિવાનીએ પણ કોંગ્રેસનું સભ્યપદ લીધું છે. નરેન્દ્ર રાઠીએ સપના ચૌધરીના દાવાને જૂઠું ગણાવ્યું છે. આ તસવીર શનિવારની છે, જ્યારે સપના ચૌધરીએ કોંગ્રેસના સભ્ય બનવાનું ફોર્મ ભર્યું. રાહુલ ગાંધીની વધતી સંપત્તિ અંગે ભાજપે કહ્યું કે 2014ની સરખામણીએ ગાંધી પરિવારની સંપત્તિમાં અનેક ગણો વધારો થયો છે. ભાજપે દાવા સાથે કોંગ્રેસને કહ્યું કે જો આરોપો ખોટા હોય તો માનહાનિનો દાવો કરી શકે છે. તો રાહુલ ગાંધીની સંપત્તિમાં દિલ્હી ખાતેના ઇન્દિરા ફાર્મનો સમાવેશ થાય છે, જે 5 એકરમાં ફેલાયેલું છે. આ ઉપરાંત રાહુલ ગાંધી પણ 4 પ્રકારે સંપત્તિમાં વધારો કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કલકત્તામાં 3 એપ્રિલે રેલી યોજીને લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરશે. પ્રધાનમંત્રીની રેલીમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરાનપુરમાં રેલી યોજશે. શાકુંભરી દેવીના મંદિરમાં દર્શન કર્યા બાદ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. સેનાની કાર્યવાહી પર સવાલ ઉઠાવતી કોંગ્રેસ ઉપર રક્ષામંત્રી નિર્મલા સીતારમણે પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે આજ સુધી મુંબઈ હુમલાને કોઈ કાર્યવાહી કરી નથી. કોંગ્રેસે સેનાના શૌર્ય પર સવાલ ઉઠાવ્યો છે, જે ખૂબ જ શરમની વાત છે. મિશન 2019 માટે બીજેપીએ વિજય સંકલ્પ અભિયાનની શરૂઆત યુપીથી કરાવી છે. અધ્યક્ષ અમિત શાહ સહિતના બીજેપીના દિગ્ગજો યુપીમાં અનેક સભાઓનું આયોજન કરશે. વિજય સંકલ્પ અભિયાન હેઠળ દેશભરમાં 500 લોકસભા ક્ષેત્રો સુધી પહોંચવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. શત્રુઘ્ન સિંહા કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે. શત્રુઘ્ન સિંહાના બળવાખોર સુરથી લઈને પટના સાહિબથી શત્રુઘ્ન સિંહાની ટિકિટ ભાજપે કાપી છે. શત્રુઘ્ન સિંહા કોંગ્રેસથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે.